ગોદાવરી બેન, આજ તો ગણપતિ બાપાને આરતીનો તમારો વારો છે ને? અરે બાપા, હવે તો ગણપતિ જાય ને તો હારું. લે, કા શું થયું ગોદાવરી બેન? અડધી રાત સુધી રાસ ગરબા લઈને પછી હવારમાં ઉઠીને એમ કે અમારા પગ દુખે છે મમ્મીજી, તમે આ કામ કરી નાખજો ને. અમારી વવે તમતારે ઈ છે, ઈ 9 વાગે જો ઉઠે છે, પણ હવે હમણાં ગણપતિ જાહે ચા પાછા નોરતા આવીને ઊભા રહી જાહે. તઈ હું આપણા જમાનામાં તો આપણે કેવડ્યું હતું તોય આપણે કામ કરી એકતું ને હજી કરી એકવી સેવી, અને અત્યારની પરજાઓને કડ દુખે ને પગ દુખે, બી સિવાય કઈ વાત જ નહીં. આ ગણપતિની આરતીમાં બધા એમ કહેતા હતા ડ્રેસ પહેરવાનો છે, તમે પહેરવાના છો ગોદાવરી બેન? મારે તો પહેરવો છે હો. મારે કાંઈ ડ્રેસ પહેરવો નથી ને મારે તો આરતીમાંય ન થાવું. અમારી વોવ આવશે એક એટલે ઘણું. એ ગોદાવરી માસી, ગોગડી બેન તૈયાર થઈ ગયા કે નહીં? આજે આરતીનો વારો છે, ખબર છે ને તમને? તમે કેમ હજી આમ નામ બેઠા છો? અમે નાનપણમાં બહુ બધા શોખ પૂરા કરી લીધા છે, હવે અમારે ગૌઢે ગટપણે ક્યાં તૈયાર થઈને જાવું છે? પણ તમે આ કાળો ડ્રેસ શું પહેર્યો છે? ગોદાવરી માસી, તમાર ગોગડી વાવે કીધું તો કે આજ આપણે બધા ડ્રેસ પહેરવી ગણપતિ ઉત્સવમાં, પછી નોરતા આવે છે તઈ તો હાડીઓ પહેરવાનું છે. હારું હાલ ગોદાવરી, હું હવે જાઉં. તારે તો શોખ કાંઈ નથી કરવા, પણ મને કરવા દે, મારે ડ્રેસ પહેરવો છે. હાલ હું જાઉં છું હો, અને વેલા હેર આરતીમાં તુંય વી આવજે. પણ આવો કાળો થોડો ડ્રેસ પહેરાય ભગવાનના કામમાં? અરે ગોદાવરી માસી, ઈ બધું પહેલા હતું, કાળા ને ધોળા કોઈ નો પહેરે ને અત્યારે તો હવે લગન પ્રસંગમાં બધા કાળા પહેરવા માંડ્યા. અત્યારની બાયુને હવે કાંઈ નો કહેવાય, આ કાનેથી આ કાને કાઢ નાખે. હાહુ ભલે ને બોલ્યા કરતી, પપડા કરતી. અરે આવો આવો કાંદુ ભાભી, તૈયાર થઈ ગયા તમે? લે ગોગડી બેન, તમે તો હવારે એમ કીધું તું ને કે આપણે બધાને ડ્રેસ પહેરવાનો છે, અને તમે કેમ આ સળિયા સોળી પહેરીને બેઠા? ઓ કાંતુ બેન, મેં તમને કીધું તું ને કે હાલો આપણે સળિયા સોળી પહેરી લેવી, ડ્રેસ નથી પહેરવા, તોય તમે સમજ્યા નહીં. અરે પણ કાંતુ ભાભી, પછી મને એમ વિચાર આવ્યો કે આ લગનનું પાનેતર હું અત્યારે નહીં પહેરું તો હવે હું કેદી પહેરીશ? મેં મારા લગનમાં ઠેઠ પહેર્યું તું, ત્યાં સુધી આમ નામ પડ્યું જ રહેતું હતું. મને એમ છું લાઈને અમારી આરતી છે તે પહેરી નાખું, એટલે મેં પહેરી લીધું, નકર મારે તો ડ્રેસ જ પહેરવાનો હતો. પગડી બેન, પેલા જે નક્કી કર્યું હોય ને ઈ જ પહેરાય, બધાને હરખું કહેવાય. તમાર સણિયા સોળી પહેરવી હતી, તમને ન કહેવાય તો અમે તમતાર સણિયા સોળી જ પહેરી લે. હાલો હાલો, બીજું હું, અમે તમને બોલાવા આવ્યા તા આરતીમાં, જલ્દી આવજો, અમે જો આવી સેવી. કાંતુ બેન, મેં તમને છે ને બોલાવા જવાની નાસ પાડી હતી કે કાંઈ ગોગડીને બોલાવા જાવી નથી. જો હવારમાં આપણે યાર નક્કી કર્યું ડ્રેસ પહેરવાનું, અને અત્યારે પોતે સણિયા સોળી પહેરીને બેસી ગયા, એટલે ઈ પોતે હારી લાગે ને આપણે હારા ન લાગવી. સાચી વાત છે, આપણે એને બોલાવા ન જાવત ને તો જ સારું હતું. દંડી પણ બહુ ગોલી હો, પણ આપણે યાર નક્કી કર્યું અને આપણે અત્યારે ડ્રેસ પહેરો તો પોતે સણિયા સોળી પહેરીને બેસી ગઈ. હાલો હવે આપણે તો હાલીને જવાનું છે, ઈ તો એના વર આરે આગળી 4 વ્હીલમાં વઈ આવશે ને ઘડીકમાં પહોંચી જાહે, આપણે મોડું થઈ ગયું. અરે ગોગડા ભાઈ તો બહુ જ સારા છે, એનો સ્વભાવ તો બહુ સારો છે, પણ આ ગોગડી જેવી છે બહુ ગોલીના પેટની. હાલ હાલ શિબલી, મારો વરે નકર મને ખીજાહે કે તું ના હું દોઢી થઈને પૂછવા ગઈ અને બોલાવા ગઈ. હાલ આપણે વયા જઈએ આરતીમાં. આવે તપેલીમાં શીરો, ગણપતિ બાપા હીરો, એક ફૂલ બે ફૂલ. હે સિંટુલ્યા, આવડિયા તાલી બેન છે, આટલી બધી કેમ કાલી કાલી છે? અલે હા ચિંટુલ્યા, પણ તું તટલો ઢોલો અને તાલી બેન દામલના ટુટલા જેવી છે.